31 ડિસેમ્બરની ઉજવણી માટે યુવાધન થનગની રહ્યું છે, ત્યારે કોઈ અનિશ્ચિત ઘટના ન ઘટે તે માટે પોલીસ કમિશનર દ્વારા તમામ તંત્રને ખડે પગે રહેવા આદેશ કર્યો છે। 31 ડિસેમ્બર સુધી રોજ રાત્રે વાહન ચેકિંગ અને ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવશે। શહેરમાં પ્રવેશ કરવાના તમામ પોઈન્ટ ઉપર કડક ચેકિંગ શરૂ કરી દેવાયું છે, જ્યાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે। 31ની ઉજવણીના મુખ્ય સ્થળોએ વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। તદુપરાંત સીસીટીવીથી પણ સર્વેલન્સ કરવામાં આવશે। શહેરમાં 31 પહેલા જ જાહેર માર્ગો પર દારૂ પીને નીકળતા અને ડ્રગ્સનું સેવન કરીને નીકળતા નશેબાજો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રોજ રાત્રે 10 વાગ્યાથી નશેબાજોને પકડવા બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સનો નશો કરનારને પકડવા માટે એબોટ મોબાઈલ ડ્રગ એનાલાઇઝર કિટનો ઉપયોગ કરવામાં આવશે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રોજ 6 ડીસીપી, 16 એસીપી, 50 પીઆઈ અને 80 પીએસઆઈ સહિત 2000 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે। આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ સહિત 140 જેટલી મહિલાઓ સજ્જ રહેશે। રોમિયોગીરી કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। બાઇક પર સ્ટંટબાજી કરનારને પકડી કાર્યવાહી કરાશે। આ દરમિયાન લોકોના જીવને જોખમમાં મૂકીને સ્ટંટ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરમાં નવલખી ગ્રાઉન્ડ સહિતના અવાવરૂ જગ્યાએ ખાસ વોચ રાખવામાં આવશે, જ્યાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત રહેશે। ભીડવાળા સ્થળે ડ્રોનની મદદથી ચાંપતી નજર રાખવામાં આવશે। શહેરના સયાજીગંજ, ફતેગંજ, ડેરીડેન, અકોટા અને દાડિયા બજાર બ્રિજ સહિતના 21 પોઈન્ટ પર સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવશે, જ્યાં મોટી માત્રામાં લોકો એકત્ર થતા હોય છે। ત્યાં ડ્રોનની મદદથી તેમજ સીસીટીવીના મોનિટરિંગથી ચાંપતી નજર રાખવામાં આવશે। જનરલી અમે બતાવીએ તો ઓપન જગ્યા કરવા માંગે છે, તો આમાં જો ડીજે અને માઇક જે રીતે એનો નિયમ છે 10 વાગ્યા પછીની ક્લોઝડ આમાં કોઈ હોય છે, અંદર કોઈ બેન્ક્વેટ હોલ અંદર હોય એના અલગ નિયમ હોય છે, એના પ્રમાણે જે રીતે માનશે જોઈએ। પરંતુ જેટલા શરતો છે અમારા ઘરે અલગ અલગ પ્રકારના શરતો છે, ત્યાં બધા સીસીટીવી કેમેરા હોવા જોઈએ, તમામ પ્રકારના રેકોર્ડિંગ ત્યાં થતી રહેવા જોઈએ। કોણ લોકો આવે છે, કોઈ એવા પ્રકારના દ્રવ્યોના સેવન નહીં થવા જોઈએ, કોઈ એવા પ્રકારના વસ્તુને વેચાણ ત્યાં અંદર નહીં થવા જોઈએ, ઉપયોગ નહીં થવા જોઈએ। આ પ્રકારના તમામ ચીજોના જો ગાઈડલાઇન્સ છે, જો સરકારશ્રીની ગાઈડલાઇન છે એના શરતે આ બધાના પરમિશન માટે આગળની કાર્યવાહી કરવામાં આવે। ને આ બધા અમે બધાએ જે રીતે અમારા ગ્રામ્ય વિસ્તારમાં અમે જો વાતો કરી કે લગભગ આ એરિયા બરોડા ગ્રામમાં આવે છે, ત્યારે ગઈકાલે જ એના એસપી સાથે પૂરા સંકલન થઈ ગયા છે કે જેથી આ પ્રકારના કોઈ અગર રહે તો બંને ટીમ મળીને આ જોઈ શકે, કોઈ આ પ્રકારનું